વરઘોડા તો હવે જોયા છે. વરઘોડાથી અમને કોઈ મતલબ નથી. એમને એમની સજા પૂરેપૂરી મળવી જોઈએ અને એનું નિરાકરણ આવવું જોઈએ. નહીં આવે તો આવનાર સમયની અંદર મારો ટોટલ ગુજરાતનો માલધારી સમાજ, હું ભુવાજી નાગજીભાઈ ગાંધીનગર સુધી પહોંચી અને આ પ્રમુખ જે આપણા કથાકાર છે એમને પણ હું કહેવા માગું છું. ધંધુકા ખાતે બાઇક ઓવરટેક કરવાની નાની અમથી બાબતથી શરૂઆત થયેલી અથડામણ બાદ ધર્મેશ ગમારાની હત્યાએ સમગ્ર વિસ્તારમાં તંગદિલી સર્જી દીધી છે. આ મામલે પોલીસ પણ સંપૂર્ણ એક્શનમાં જોવા મળી. સમગ્ર મુદ્દે એસઆઈટીની પણ રચના કરાઈ છે. જો કે આ સમગ્ર ઘટનાને લઈને માલધારી સમાજ છે તે મેદાને છે. ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે માલધારી સમાજમાં. હવે આ મુદ્દાને લઈને વિહોતર ફાઉન્ડેશન ગ્રુપના નાગજીભાઈ ભુવાજીએ પણ આગળ આવ્યા છે, મેદાને આવ્યા છે. તેમણે આ મામલે સોશિયલ મીડિયા પર પોતાનો વિડીયો છે તે મૂક્યો છે, જેમાં તેમણે ભૂતકાળમાં કિશન ભરવાડના મોતથી લઈને અત્યારે ધર્મેશ ગમારાના મોત સુધીના મુદ્દાને ટાંકીને ન્યાયની માંગ કરી છે. સાથે જ તેમણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ કહ્યું કે જો આ મુદ્દે ન્યાય નહીં મળે તો ગાંધીનગર સુધી આખો માલધારી સમાજ પહોંચશે. સાંભળો શું કહ્યું છે નાગજીભાઈ ભુવાજીએ. જય ઠાકર, જય માલધારી. હું ભુવાજી નાગજીભાઈ સણાદર, વિહોતર ફાઉન્ડેશન રાષ્ટ્રીય અધ્યક્ષ. કાલનો ધર્મેશભાઈ ગમારાનો જે બનાવ બન્યો છે, મર્ડર થઈ ગયું છે અસામાજિક તત્વોએ, અને એના પહેલાં કિશન ભરવાડનું પણ થઈ ગયેલું છે. એના પહેલાં અમારા ઘણા બધા માલધારી સમાજના દીકરાઓને આ રીતે અસામાજિક તત્વોએ બધાએ જે મર્ડર કરેલા છે, પણ કોઈનો ન્યાય હજુ મળ્યા નથી અમુકને. તો આનો ન્યાય નહીં મળે તો અમે ભરવાડ, રબારી, આહિર, ગઢવી ટોટલ સાથે મળી અમે હર્ષ સંઘવી સાહેબને પણ કહીએ છીએ કે તમે કહેતા હોય છે કે અમે આ લોકોને અમે છોડતા નથી, તો અમને જો કોઈ જાણવા મળ્યું આની અંદર કે આ લોકોની અંદર જેટલા પણ હોય એમને તમે વરઘોડા તો હવે જોયા છે. વરઘોડાથી અમને કોઈ મતલબ નથી. એમને એમની સજા પૂરેપૂરી મળવી જોઈએ અને એનું નિરાકરણ આવવું જોઈએ. નહીં આવે તો આવનાર સમયની અંદર મારો ટોટલ ગુજરાતનો માલધારી સમાજ, હું ભુવાજી નાગજીભાઈ ગાંધીનગર સુધી પહોંચીશ અને આ પ્રમુખ જે આપણા કથાકાર છે એમને પણ હું કહેવા માગું છું. કિશન ભરવાડ જેવી જ વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાને પગલે સમાજ એકજૂટ જોવા મળી રહ્યો છે. આગેવાનોએ સરકાર પાસે માંગ કરી છે કે ધંધુકા વિસ્તારમાં વારંવાર બનતી આવી ગુનાહિત ઘટનાઓ કાયમી ધોરણે અટકાવવામાં આવે. લોકોની માંગ છે કે આરોપીઓ સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી દાખલારૂપ સજા કરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી કોઈ હિંમત જ ના કરી શકે. આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે, આપના શું વિચાર છે, અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.